નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીના જનસંપર્ક અભિયાનને વ્યાપક આવકાર મળ્યો। ઠેર ઠેર ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું। સાથળ અને આંબલિયારા ગામમાં પણ ગ્રામજનોએ આવકાર્યા। ખેડા લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ બુધવારે ધોળકા ખાતે પાર્શ્વનાથ સર્કલ ખાતે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ મલાવ તળાવ ખાતે ગાંધીજીની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી જનસંપર્ક શરૂ કર્યો હતો। તેમની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી પંકજસિંહ વાઘેલા, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી, ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી ઉપરાંત ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। જૂના બસ સ્ટેશન, અલકા રોડ, લકી ચોક, ચોકસી બજાર, દાણા બજાર, ટાવર બજાર, મૂચી બજાર, બુરજ રોડ, રેનવાડા થઈને સોનારફુઈ વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી। રસ્તા પર ઠેર ઠેર કાળુસિંહ ડાભીનું ધોળકાની પ્રજાએ ફુલહાર કરી સ્વાગત સન્માન કરી સફળતા માટે આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ સાથળ અને આંબલિયારા ગામમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ વિજયસિંહજી ગોહિલ, ઉપપ્રમુખ બિમલભાઈ શાહ અને મહામંત્રી પંકજસિંહ વાઘેલા, ધોળકા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અયુબ ખાન પઠાણ સહિતના આગેવાનોની હાજરીમાં કોંગ્રેસની ચૂંટણીલક્ષી મિટિંગ યોજાઈ હતી। આ બંને ગામોમાં પણ સારો પ્રતિસાદ મળ્યો હતો। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।